રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બબાલ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં સુપ્રિન્ટેન્ડન્ટે તપાસ કમિટીની રચના કરી હતી। સમગ્ર કેસમાં તપાસ કમિટી હવે તપાસ કરશે। તપાસ બાદ રિપોર્ટ સોંપવામાં આવશે, જેમાં હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો। દર્દીના સગા જયદીપ ચાવડાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો। ચિઠ્ઠી લખી આપવા બાબતે થઈ હતી બોલાચાલી। પોલીસે જયદીપ ચાવડા સામે પણ ફરિયાદ નોંધી છે। દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, હવે તપાસ કમિટી તપાસ કરશે, ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે આખી ઘટના કઈ બની હતી ને બોલાચાલી કયા મુદ્દે થઈ હતી। ક્યાં સુધી તપાસ પૂર્ણ કરવામાં આવશે? કોઈ એવો આદેશ કરવામાં આવ્યો છે? ચોક્કસ વાત કરવામાં આવે તો જે રાજકોટનું સિવિલ હોસ્પિટલ છે કે જેમાં ડોક્ટરને માર મારવાનો જે બનાવ બન્યો હતો, તેમાં ડોક્ટરને ઈજા પહોંચતા તેને સૌપ્રથમ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા અને તેના દ્વારા જે પ્રનગર પોલીસ છે તેમાં ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી, અલગ અલગ જે કલમો છે તેના હેઠળ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને આ સમગ્ર મામલે જે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે મોનાલી માકડિયા, તેના દ્વારા તપાસ કમિટીની રચના છે તે પણ કરવામાં આવી છે। આરોપી જે જયદીપ ચાવડા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક ઝડપી પાડવા માટે પ્રનગર પોલીસે અલગ અલગ ટીમો છે તે બનાવી છે। સૌથી મહત્વની વાત એ છે કે લોહી ચડાવવા જેવી સામાન્ય બાબતે દર્દી સાથે બોલાચાલી કરી હતી અને દર્દી ઉશ્કેરાટમાં આવીને ડોક્ટર ઉપર હુમલો કર્યો હતો, જેને લઈને ડોક્ટરોમાં રોષ જોવા મળ્યો હતો અને થોડાક સમય માટે તેઓ કામથી વંચિત રહ્યા હતા, પરંતુ પોલીસે બાંહેધરી આપી હતી કે જે હુમલાખોર આરોપી છે તેને તાત્કાલિક ઝડપી પાડવામાં આવશે અને તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।